હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યો હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે 11માના તમામ વિષયોની પીડીએફો અને વિડીયો મુકાઈ ગયા છે. અને તમે ન જોયા હોય તો આપણી ચેનલમાં કોઈ પણ વિષયનો વિડીયો જોવો હોય તો તમે જોઈ શકો છો. ઉપરાંત જો તમારે ઝડપથી વાંચવું હોય તો તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો. અને પીડીએફ ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. આ લિંક તમે ઓપન કરશો અને પ્રોસેસ કરશો એટલે તરત જ પીડીએફ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. તમે ખૂબ જ સહેલાઈથી પરીક્ષાની તૈયારી કરી શકશો. ઉપરાંત પોસ્ટમાં પણ લિંક આપેલી છે. પોસ્ટમાં જઈને તમે લિંક ઉપર ક્લિક કરશો તો તેમાંથી પણ તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો. હવે આજે આપણે ધોરણ 11 કોમર્સનો એક વિષય બાકી હતો, એસપીસીસી વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, તેનું સોલ્યુશન આપવાનું છે. તો પેપર સ્ટાઇલની વાત કરીએ તો ABCDEF આટલા વિભાગો છે. હવે સૌથી પહેલાં વિભાગ એ, તો તેની અંદર આ રીતે MCQ અપાયેલા છે. દરેક MCQના જવાબ ટીક કરેલા છે. તમે વિડીયો પોઝ કરી અને પાકું કરજો. આમાંથી જ તે જો આ રીતે જે કાંઈ વાંચવું હોય તે વિડીયો પોઝ કરી પાકું કરવાનું રાખવું. બધા પાઠના MCQ અપાયેલા છે અને જવાબ પણ આપેલા છે. આ રીતે પછી વિભાગ 2ના પ્રકરણના બધા જવાબ છે MCQના. તો આવી રીતે હવે વિભાગ B 8 ગુણનો. વિભાગ A અને B બંનેના ટોટલ ગુણ 24 થાય. એટલે વિભાગ A અને B ખૂબ અગત્યનો છે, ખૂબ ઇઝી હોય છે. સાવ વીક વિદ્યાર્થી પણ વિભાગ A અને B કરી નાખે કમ્પ્લીટ તો પણ પાસ થઈ જાય. હવે વિભાગ B, તેના બધા જવાબ અહીંયા મેં આપેલા છે. જો સૌથી પહેલાં કેટલા પ્રકરણ છે તેના ઉપર નજર કરીએ તો પ્રકરણ 1, 2, 4, પછી આ બાજુ પ્રકરણ 2, બધા એના સવાલો આપેલા છે આ રીતે. હવે જવાબ બધાના લાઇનસર એક એક પ્રકરણના જવાબ છે. તમારે જોવું હોય તો અસાઇનમેન્ટ ખોલી રાખજો, નહીં તો મેં સવાલ જવાબ બંને લખેલા છે તો ડાયરેક્ટ વિડીયોમાંથી પણ પાકું કરી શકો તમે. તો જુઓ, સવાલ પહેલો, પ્રકરણ 1, માહિતી સંચારની લેખિત પદ્ધતિ એટલે શું? તો જવાબ, લેખિત સ્વરૂપે માહિતીની લેવડ દેવડ કરવામાં આવે તો તેને લેખિત માહિતી સંચાર પદ્ધતિ કહેવાય. સવાલ 2, કોમ્યુનિકેશન શબ્દનો ઉદ્ભવ કેવી રીતે થયો? જવાબ, કોમ્યુનિકેશન શબ્દનો ઉદ્ભવ લેટિન ભાષાના શબ્દ કોમ્યુનિકેરમાંથી થયો છે, જેનો અર્થ ટુ શેર તથા ટુ એક્સચેન્જ અથવા ટુ પાર્ટિસિપેટ થાય છે. સવાલ 3, માહિતી સંચારની પ્રક્રિયા કોને અનુલક્ષીને હાથ ધરવામાં આવી છે? જવાબ, માહિતી સંચારની પ્રક્રિયા માહિતી સાંભળનારને અનુલક્ષીને હાથ ધરવામાં આવી છે. સવાલ 4, માહિતી સંચારની પ્રક્રિયા ક્યારે નિષ્ફળ થઈ કહેવાય? જવાબ, જ્યારે માહિતી સંચારની પ્રક્રિયામાં આંશિક કે સંપૂર્ણ ગેરસમજ થઈ હોય ત્યારે માહિતી સંચારની પ્રક્રિયા નિષ્ફળ થઈ કહેવાય. સવાલ 5, મૌખિક માહિતી સંચારમાં શેની વધારે જરૂર છે? જવાબ, આ પદ્ધતિમાં શબ્દના ઉચ્ચારણની સ્પષ્ટતા અને સાંભળી શકાય તેવા મોટા અવાજની વધુ જરૂર છે. હવે પ્રકરણ 2, સવાલ પહેલો, પત્ર વ્યવહારની સેવાને વધુ ઝડપી બનાવવા માટે પોસ્ટ વિભાગ દ્વારા કઈ આધુનિક સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે? જવાબ,
સ્પીડ પોસ્ટનો પ્રારંભ થયો છે? સવાલ 2. પત્ર વ્યવહારને માહિતી સંચારને ક્ષેત્રે ઊંચું સ્થાન અપાવવામાં કોણ મદદરૂપ બને છે? જવાબ. પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ પત્ર વ્યવહારને ઊંચું સ્થાન અપાવે છે. સવાલ 3. ઔપચારિક પત્રોના ગમે તે 2 ઉદાહરણ આપો. જવાબ. પૂછપરછના પત્ર, ઓર્ડરના પત્ર, અરજીના, પાણીના પ્રશ્નોના પત્રો વગેરે. સવાલ 4. કયા પ્રકારના પત્રો લખવાનો એક નિશ્ચિત ઢાંચો હોય છે? જવાબ. ઔપચારિક પત્રો લખવાનો એક નિશ્ચિત ઢાંચો હોય છે. સવાલ 5. કયા પત્રો અનૌપચારિક પત્રો તરીકે ઓળખાય છે? જવાબ. જે પત્રો સામાજિક બાબતો અને સંબંધોની માવજત માટે લખાતા હોય તેવા પત્રો અનૌપચારિક પત્રો કહેવાય છે. પ્રકરણ 4. સવાલ 1. વાણિજ્યિક પત્ર વ્યવહારના માળખાનો બીજો અગત્યનો કાયમી ભાગ કયો છે? જવાબ. વાણિજ્યિક પત્ર વ્યવહારના માળખાનો બીજો અગત્યનો ભાગ એ પત્રની તારીખ છે. સવાલ 2. પત્રના સંદર્ભ નંબરનો સમાવેશ પત્રના મુખ્ય ભાગ પૈકી શેમાં થાય છે? જવાબ. પત્ર પેઢીના સંદર્ભ નંબરનો સમાવેશ પત્રના મુખ્ય ભાગ શીર્ષકમાં થાય છે. સવાલ 3. શીર્ષક કાગળનો કેટલા કરતાં વધુ ભાગ આવરી ન લે તેની તકેદારી રાખવામાં આવે છે? જવાબ. 1/5 ભાગ કરતાં વધુ ભાગ. સવાલ 4. વાણિજ્યિક પત્રમાં પેઢીનું સરનામું લખવા માટે કેવો ક્રમ અનુસરવામાં આવે છે? જવાબ. વાણિજ્યિક પત્રમાં પેઢીનું સરનામું લખવા માટે સામાન્યપણે ચોક્કસ માહિતીથી સર્વસામાન્ય માહિતી તરફ જવાનો ક્રમ અનુસરવામાં આવે છે. સવાલ 5. પત્રમાં સંસ્થા કે પેઢીનું નામ ક્યાં અને કેવી રીતે લખવામાં આવે છે? જવાબ. પત્રમાં સંસ્થા કે પેઢીનું નામ સામાન્ય રીતે મોટા અક્ષરોમાં ઉપરની બાજુએ કાગળની વચ્ચે લખવામાં આવે છે. પ્રકરણ 7. દાવા ફરિયાદની પતાવટની કઈ રીત વેપાર જગત માટે ખતરારૂપ પુરવાર થઈ શકે છે? જવાબ. ગ્રાહક સાવધાનના સિદ્ધાંત મુજબ માલ સામાન વેચ્યા પછી વેચાણકર્તાની કોઈ જવાબદારી રહેતી નથી. માટે ગ્રાહકે સંપૂર્ણ ચકાસણી કરી માલ સામાન ખરીદવો જોઈએ. ત્યારબાદ કોઈ પણ પ્રકારના દાવા ફરિયાદ સાંભળવામાં આવશે નહીં. આ પ્રકારની નીતિ વેપાર જગત માટે ખતરારૂપ છે. સવાલ 2. દાવા ફરિયાદની પતાવટના પત્રની શરૂઆત કેવી રીતે થવી જોઈએ? જવાબ. દાવા ફરિયાદની પતાવટના પત્રની શરૂઆત ગ્રાહકની ક્ષમા માગતા તેમજ દિલગીરી વ્યક્ત કરીને થવી જોઈએ. સવાલ 3. દરેક સમજો વેપારી કયા સિદ્ધાંત મુજબ દાવા ફરિયાદની પતાવટ કરતા હોય છે? જવાબ. દરેક સમજો વેપારી યોગ્યતા અને વાજબીપણું તપાસી પતાવટ કરવાના સિદ્ધાંત મુજબ પતાવટ કરતા હોય છે. સવાલ 4. ગ્રાહક ફરિયાદ કરે ત્યારે કયા સિદ્ધાંતને અનુસરવાથી વેપાર જગતને ફાયદો થાય છે? જવાબ. જ્યારે ગ્રાહક ફરિયાદ કરે સાચી હોય કે ખોટી ત્યારે ગ્રાહક હંમેશા સાચો છે એ સિદ્ધાંતને અનુસરવાથી વેપાર જગતને ફાયદો થાય છે. સવાલ 5. થોડા વર્ષો પહેલાં દાવા ફરિયાદને કેવી માનવામાં આવતી હતી? જવાબ. શિર દર્દરૂપ માનવામાં આવતી હતી. પ્રકરણ 1. ભારતમાં એટલે કે ભાગ 2 નું પ્રકરણ 1. ભારતમાં આઝાદી પછી કેટલા કંપની ધારાઓ અસ્તિત્વમાં આવ્યા? અત્યારે કયો કંપની ધારો છે? જવાબ. ભારતમાં આઝાદી પછી વર્ષ 1956 અને વર્ષ 2013 એમ 2 કંપની ધારાઓ અસ્તિત્વમાં આવ્યા. અત્યારે ભારતમાં વર્ષ 2013નો કંપની ધારો અસ્તિત્વમાં છે. સવાલ 2. નવા કંપની ધારા 2013 મુજબ કંપની સેક્રેટરીની નિમણૂક ક્યારે ફરજિયાત બને છે? જવાબ. નવા કંપની ધારા વર્ષ 2013 મુજબ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી ₹5 કરોડ કે તેથી વધુ હોય તેમાં કંપની સેક્રેટરીની નિમણૂક ફરજિયાત બનાવવામાં આવી છે. સવાલ 3. કંપનીમાં કર્મચારીની પસંદગી અને નિમણૂકનું કાર્ય કયા પ્રકારની સેક્રેટરીએ કરવાનું હોય છે? તો જવાબ. વહીવટી સેક્રેટરીએ. સવાલ 4.
સમગ્ર વિશ્વમાં કોણ સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે? શા માટે? જવાબ: સમગ્ર વિશ્વમાં માનવી સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે કારણ કે તેણે પોતાનો હંમેશા વિકાસ સાધ્યો છે. સવાલ 5. સેક્રેટરી શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો? જવાબ: લેટિન ભાષામાંથી. પ્રકરણ 2. સવાલ 1. સેક્રેટરી કંપની વતી બેંકમાં ખાતું ક્યારે ખોલાવી શકે? જવાબ: કંપનીને સ્થાપનાનું પ્રમાણપત્ર મળ્યા બાદ સેક્રેટરી કંપની વતી બેંકમાં ખાતું ખોલાવી શકે છે. સવાલ 2. સેક્રેટરીયલ ઓડિટની જવાબદારી કોની છે? જવાબ: સેક્રેટરીયલ ઓડિટ રિપોર્ટ નક્કી કરેલા ફોર્મમાં નોંધાવવાની જવાબદારી કંપની સેક્રેટરીની છે. સવાલ 3. કોણે સોંપેલા કાર્યો કરવાની સત્તા સેક્રેટરીને છે? જવાબ: સંચાલક મંડળે સોંપેલા કાર્યો કરવાની સત્તા સેક્રેટરીને છે. સવાલ 4. નવા કંપની ધારા 2013 મુજબ કોને બીજા નંબરનું KMP તરીકે સ્થાન અપાયું છે? જવાબ: નવા કંપની ધારા 2013 મુજબ કંપની સેક્રેટરીને બીજા નંબરનું KMP તરીકે સ્થાન અપાયું છે. સવાલ 5. સેક્રેટરી પાસે કઈ સંસ્થાનું પ્રમાણપત્ર હોવું જોઈએ? જવાબ: સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. સવાલ 1. પ્રકરણ 3. કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે? જવાબ: કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલ શેરની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે. સવાલ 2. શેર હોલ્ડરો શેર ફેરબદલી કયા આધારે કરી શકે છે? જવાબ: નિયમનપત્રમાં જણાવેલ નિયમો અનુસાર કંપનીના શેરની ફેરબદલી શેર હોલ્ડરો કરી શકે છે. સવાલ 3. આવેદનપત્રો કયા પ્રકારનો દસ્તાવેજ છે? જવાબ: આવેદનપત્ર કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. સવાલ 4. કંપની ઓળખ નંબરનો સમાવેશ શેમાં થાય છે? જવાબ: કંપની ઓળખ નંબરનો સમાવેશ નોંધણી પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. સવાલ 5. કઈ કંપની નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ ધંધો શરૂ કરી શકે છે? જવાબ: ખાનગી કંપની. પ્રકરણ 4. સવાલ 1. ભરણાની કલમના અન્ય નામો જણાવો. ભરણાની કલમના નામો: સ્થાપનાની કલમ, જોડાણની કલમ, સંઘની કલમ અને સહીની કલમ. સવાલ 2. કંપનીના કયા કાર્યોને સત્તા બહારના કાર્યો ગણવામાં આવે છે? જવાબ: કંપની આવેદનપત્રમાં દર્શાવેલ ઉદ્દેશથી ચલિત કાર્યો કરે તો તે સત્તા બહારના કાર્યો ગણવામાં આવે છે. સવાલ 3. કંપનીનું અદાલતી કાર્યક્ષેત્ર કયા આધારે નક્કી થાય છે? જવાબ: રજિસ્ટર્ડ ઓફિસના સરનામાના આધારે. સવાલ 4. આવેદનપત્રમાં કઈ કલમ સૌથી અગત્યની છે અને કઈ બહુનામી છે? જવાબ: આવેદનપત્રમાં ધ્યેયની કલમ સૌથી અગત્યની છે. સવાલ 5. આવેદનપત્રથી શેર હોલ્ડરોને શેની ખાતરી થાય છે? જવાબ: આવેદનપત્રથી શેર હોલ્ડરોએ રોકેલા નાણાંનો ઉપયોગ તેમાં જણાવેલ પ્રવૃત્તિઓ માટે જ થશે તેવી ખાતરી શેર હોલ્ડરોને થાય છે. તો આ સાથે વિભાગ A અને B ના તમામ જવાબો પૂરા થયા. આ રીતે તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ.